આણંદ શહેરમાંથી નકલી પોલીસ ઝડપાશે। તેની પોલીસનો રોપ જમાવતો હતો અને વાહનોને રોકી તેની તપાસ કરતો હતો। લોકો પાસેથી પૈસા પણ તે પડાવતો હતો। તે સમય પર નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક તરીકે ફરજ બજાવતા હતા તો ડીઆર પટેલ પેટ્રોલિંગમાં હતા ત્યારે આ નકલી પોલીસની પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને તેના વિરુદ્ધ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બોરસદ ચોકડીથી જીટોડિયા જતા રોડ પર એક શંકાસ્પદ ગાડી એમને જોવામાં આવેલી, જેમાં આગળ પોલીસની પ્લેટ રાખેલી હતી અને અંદર લાકડી પણ હતી પોલીસ જેવી। એને અટકાવીને પૂછતા અમે સુરત ક્રાઇમ બ્રાન્ચથી આવેલ છે એવું જણાવેલું, પરંતુ એનું આઈ કાર્ડ વગેરે ચેક કરતા એની પાસે આઈ કાર્ડ હતું નહીં અને એની પૂછપરછ ડિટેલમાં કરતા એ ખરેખર પોલીસ નહોતા અને એનું નામ પૂછતા શૈલેષ ગભુભાઈ વાણંદ, કસબારા ફળિયું, કસબારા ગામ મહાદેવ ફળિયું તારાપુરનો હોવાનું જાણવા મળેલું, જેથી એને લઈ આણંદ પોલીસ સ્ટેશન ખાતે કલમ 170 હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।